કેટલી બધી કોડીઓ ધરી છે. આવો આવો કરો કરો બોલું કા કોઈ ને કાલ એડા કઢાયા હતા કે ત્યાં થોડી કોડીઓ પડી હતી વેણી ભેડી કરતો તો કીધું ઘેર લઈ જાઉં બોજીએ ભેડી જતી રહી કે બોડીઓ તો જતી રહી પણ કોડીઓ તો છોડો કોક છોકરો ના લ્યો તો બેચીને કોક ગુલ્ફી ખોજ તો બરફ ગોળો ખોજ. અમાર તો ઘેર કોઈ કુલ્ફી ખાય એવું છે ને અને કોઈ ગોમમાં તો વેચતા ના ફરે એવા શું મફતમાં આવી છે ગોમમાં વેચતા ફરે કોઈ છોકરો ના આવે તો કોઈ ના મને હાલ દો હું વેચી દે. તમે તો નાનો છોકરો હો નહીં બાર બચ્ચું છો ને પોટલી ના ગુટકા ફરો છું ક્ષેત્રે ક્ષેત્રે ફરી ખબર પડી જે પોટલી તો પીવી હતી પણ આલી દાવ તો સારું હતું એડા એટલે વેચીને પોટલી પીવા જ ફરી. એ ભોળુબા હે આ કહે છે મહેનત કરશો હાલો કે હા એ તો હું કરી દઈશ સાહેબ. એટલે મારી વાત સાંભળો સંતરો ભાવ આઈકન મજૂરી કરવા આવ્યા હતા કોઈ નતું આવી. તમે થઈ જાઓ કે વહીથી તાણી આયા છો તે ના ના પોટલી ના લેવા આયા છે વાઈકન ના ના એડા મફત નહીં કર્યા આ ખરા તાપના ઉનાળાના વેડા હા નીકળી ગયો છે ખબર છે. હવે આ તો મુજીનો દાટ છો તમે તો એવું લાગે મને તો. આ બધા વ્યાણો પર આ ચોક ચોક પડ્યા ઈએ અલ્યા પણ ગામમાં આ ક્ષેત્રે ક્ષેત્રે રવડો ને બધાના ઘેર એના કરતા મારી વાત સાંભળો હા કોક મજૂરી કરો તો કોક ભાડો આવી ત્યાં પોટલી અને માગતા ફરો હો મજૂરી તો કરે જ છે કે એટલે પણ કોઈ ઓમ તમારા કોઈ ઓમ હવે મારે શું કેવું છે આપણે જોઈ જા પાછું બોલું બા કોઈ કહેતા હે ને સમજ્યા કોઈ ના કહેતા એટલે તો તાણી અલ્યા ખેતરમાં એડા વાઈ મજૂરી કરો તાણે ખબર પડે તમને કે ઓમ કેવી રીતના ઓમ લેવરાય છે ખેતી. સારું હેડો હું તો જોઉં. વાયગણ ચોટો ઘડી વાર હવે ચોટવાનું કોણ કે બેહવાનું અલ્યા બેહો એ બેહું જો ચોટવાનું છે કીધું જો એ બેહો અલ્યા બેહો લે હું તો મજાક કરતો તો યાર આ એમ કો બેહો એમ કો ચોટવાનું બેહો, મત બેહો. સમજે કોઈ વધારાને નહીં તો તમારું ઢોડીને બેસો કરા. આમાં તાર તમારો ધંધો શું હોય બેહવા સિવાય તો યાર અમારા ધંધા તો ઘણા છે બરોબર. ગોમની વાડી પડ્યા રહેવાના કે આનું કોક કરવું પડશે આનું કોક કરવું પડશે. એટલે ઝુમખા ભાઈ એટલી વાત મારી હતી કે તમે પરમ દાડે કોઈ ગોમની ગટરમાં પડ્યા હતા બહાર કાઢ્યા 2-3 જણાને થઈને કોઈ હતા પડ્યા એટલે મેકા દાદા પેલા બધા દાદા હતા ઘેર નાવા મન વચમાં ભેરા થયા હતા કે આપણા ગામનો ઝુમખો દારૂડી રહ્યો ને ગટરમાં પડ્યો તો નહીં કે નેટ નેટ બહાર કાઢ્યો જીવો મેકાય ભૂંડા ભાતવાળો મને યાર તો એવું થાય કે ગટરમાં કોઈ નહીં યાર હાલ તો નહીં મેકાતા કે હાલે મેકો જ છો પણ હવે મને ના કહેવાય કે યાર તમે તમે તો મારી યાર તમે તો ખોટી લાગી મજાક કરું યાર હું તો મજાક કરું લે જેવી તેવી મજાક ના કરવાની. ના 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 મજાક કરું હું તો યાર કેમ હોશો રાતી છોડ કરી હતી એ તો રાતી વધારે પી ગયો તો રાતે વધારે પી ગયા હતા પૈસા જોથી લાયા હતા ચાય બીથી લાવ તમારે શું જોવાનું. આમ ખેતરમાં આમ એડા બીજા માગતા ફરતા આવ્યો નહીં કોઈ એટલે તમારે કને જ માજા બરોબર માગતા નહીં ફરતા. એ તો અમને શું ખબર હવે માગતા ફરતા હોય તો ભાઈ આ તો ગામમાં વળી તમારે ધંધો શું હોય યાર ક્ષેત્રે ક્ષેત્રે ફરતા હોય ને માગતા હોય. હું શું કહેતો બોલું બા હે એડા મને આલો કરા અલ્યા પણ ભાઈ તમને ચમ ચમ આલ્યું મજૂરી કરી છે યાર મી ચમ નહીં સમજતા યાર તમારું મોઢું છે એડા લેવા જેવું એ તો બોલું મજાક કરતો હતો નહીં જોતા એડા અમે મજાક ના કરી હોત તો થોડો હું કોઈ એડા હાલ દેવાનો હતો તમારા એડા જોતા નહીં મારે એટલે હું આવું છું ને તમારા જેવા જેટલાય મફત દાણા ના આવી છે મફત્યા નહીં બોલું બા બરોબર. તમે નહીં કહેતો યાર તમે બીજું કહેતો આ તો એક તો પેલો વાડી ખખડાવે તો કરશનબા નહીં કરશનબા આખી જિંદગી વાડેમાં કાઢી દઈ છે કે ભાઈ એના બાપે શું માલ દાટ્યો છે ના ના હવે અલે વાપડ્યો મને છે ને મને જન્મ જ માણસ નો ખોટો આવ્યો છે તો શેનો હાલવાનો હતો નોડિયાનો આખી જિંદગી વાડમાં તો પડ્યો રહ્યો છે એ વાત સાચી કરી હો બોલું બા તમે. એટલે પણ ધ્યાન દો ને તમે પછી વાડમાં લાકડ જ ભાગતો હોય આ માણસ એક દાડો જોયા હતા હું વાડમાં પડ્યો હતો હા અને એ વાડમાં જ ફરતા હતા. એ ધંધો જ નહીં બોલો બોલો એ કલ્યાણમાં અરે ઓમા ઓમા આવો ઓમા ઓમા એમાં કેવું હોય ખબર હે હા.
ઓયન કાકોય લાકડા ભાગતા આખી જિંદગી હા. અને ઓય લાકડા ભાગી આખી ઓયની જિંદગી જ બાપ બેટાની ઓમાં જતી રહી હે પેઢીથી હેડ્યું આવે ને. ઓય પેઢીથી હેડ્યું આવે જોજો હમણાં ખાલી વૈકણ આંબા છે. હે જો એક તો જેવડું મોટું લાકડું ગભે કરીને આવી લકડો ઉપાડીને જ આવે. અહીંયા મારે વળશે હાલ બધા ગેસના બાટલા વાપરે છે અને હારે લાકડા વાપરે છે. શું કરવાનું હોય એમ? આ ચી સદી કેવા જીવી. તમારે એવું જ છે પાછું તમારો ભાઈ દારૂ પીતો ને તમે દારૂ પીવો કોઈ બદલાવ જ નહીં આવ્યો સારું તો પીવું જ પડે. પેઢીનું નામ રાખવું પડે કે ના ભૂલું. પેઢીનો નામ હોય જાય હા? હા હાલે કરશે ને બા હા. તમે યાર લાકડા નકામાં વેણો હો હાલ તો યાર પેલા લાઈટ વાળા મશીન આવ્યા ધીમણા મેં બળી જાય લાકડા હું લેવા વેણો આવું છે, આવો છે એમ કહો. યાર કહેવા શું માંગો છો લે ભૂલું બા મારું બધું કાળું છું અમુક તમે આખા કાળા હોઈએ ને આટલું કાળું હોઈએ રે આટલું કાળું થી હું શું હતો હે એ વાત સાચી. બરોબર. તો ના લાકડા તો નકામાં યાર નહીં ભાગતા યાર તમે ચમ હાલ તો તમે બળી તો લાઈટ માં આવો કે યાર કહેવા શું માંગો છો લ્યા લે પણ લાકડા બળવા બદલે વેણો એના કરતા યાર હું લેવા હાલ વેણો લાકડા તો એવા મુજે આલ્યો યાર તમે મરશો એટલે થોડા મુયા ટેકો કર્યો હોય. જુઓ એટલે દોઢાઈ મત બોલો કોઈ બળવા માટે ભેગા નહીં કરતા તમને ખબર તો છે લ્યા કે ગેસના બાટલાને રાડ્યો પડી છે યાર અને આ લાકડા ભેગા કરેલા હોય ને તો કોમ આવે સમજ્યા એટલે બળવા માટે. આપણે છે ને બળકી તું કાળ મુઢા હું શું કેમ બળું તો લાકડા શું કાંઈ ભેગા કરો તમે પણ. હવે ગેસના બાટલા મળતા નહીં લાકડા ભેગા ના કરો તો નહીં થેપીને ખાવા લ્યા આપણે એ ફૂલ પડ્યો તમારે ફૂલ પડ્યો ઓય ક્યાંથી ભરાઈ રહ્યા હતા એ તો અમે તો હાકી ગમે ભાઈ એ ભરી લાયા ભાઈ કે એક્સ્ટ્રા પડ્યો કરી પડ્યો. હે એક્સ્ટ્રા પડ્યો. શું કરવા હે અમને હાલજો કે. એટલે પણ તમે તો માજીને ખો યાર તમારે બાટલા શું કરવા હોય બાટલા ગોતી છે હીરો ઇજ્જત ખો જો ના હલવા આવું તો બોલું બા હે આવું તો ના કહેવાય લ્યા ખોટું લગાડી દે એટલે પણ એને ખબર છે મજાક કરવાની ટેવ છે મારે શું કેવું તું ખબર મજાક કરતા મજાક હશે. કરવાની ટેવ નહીં તમારે દોઢું બોલવાની ટેવ છે એમ કહો ના 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 દોઢું જ નહીં એ બોલતું કરશનભા, હા. આ દોઢાઈનો ભરેલો લાગે. આ તો લ્યા ઠેસ સેજ ભરેલો. એના બાપે દોઢા બોલતા અને આ છે ચેડી વાને એવા પાછા આ ઓમ નહીં મળે કોક દાડો ચેક ને હાથની માર ખાહી ને ઈ દાડા વાન ખાય ખાય દબાઈ ખાય. પણ જોવો કે અરે મને તું દાદીથી વાત કરી છે એટલે આ ગામનો છોકરું આને ધૂમખો દારૂડિયો કે છે અને અમે વળી ઇજ્જત આલે છે તે વળી આ બારમાં સડી ગયા લ્યો દારૂ દેશે એમાં શું છે? ઈ વસે પેઢીનું નામ તો રાખવું પડે કે ના? એટલે ભીતે તો કોઈ ભેડિયાનું નામ ના રહી એ તો રોય તાણા. એ તો કોઈ મોટું કોમ કરવું પડે હોય તાણી પેઢિયાનું નામ રે સાંભળી લે પણ વાંધો નહીં યાર આપણા ગામનું નામ બહુ ફેમસ છે આ માણસના લીધે એ તો છે કેમ ખબર હે કારણ કે જો બહાર ગામ ગયા હોય ને તો ખાલી એક વાત ખબર પડે ને કે તમે ચિયા ગામના કે ખાલી આપણે એમ કહી દે કે તમે પેલા ધોખાને ઓળખો ઓય કે પેલું દારૂડિયું વાડે પડી રહ્યું હોય હેર્યું કી આ તો ક્યાંય કોરે મોરે ભટકે પાછું ઓને તો શું કરું ઓનું કોક કરવું તો પડશે જ એટલે બરોબર હે કોઈ એક વાતની ખબર છે તમને હે એટલે આ ધૂમખાઈ રહ્યા ને હે આપણે ગટરમાં પડ્યા હતા આપણે ગોમના ના હોય એટલે હોય પણ યાર મને ખબર હે યાર કે મેકા દાદા બુંડા પાછી પેલો રમેશ એટલે તમે મારી બે કાપવા બેઠા હો. ને ચોખા પાસે જે છે એ હકીકત છે નતા પડ્યા સાચું કેજો હા આ કઈ ભાઈ ગયા તા, બધું પડ્યો તો અને ગટરમાં પડ્યો કઈ ભાઈ ગયા તા. કશો વધારે ઓનું કોક કરવું જ પડશે. મારે બેટા હું જાઉં, મારે કોમે. એટલે બેહો કે હતો નહીં ગટરનું પાણી પી ગયા તા લ્યા તમે તો ગટરનું પાણી નતું પી ગયા, દારૂ પી ગયા તા. એટલા પડ્યા એટલે તા. દારૂ પીને તો ગટરમાં પડ્યા ને પછી ગટરનું પાણી પી ગયા તા આ પેલા આપણા ઘરના રમેશ ને રાજુ મને તો કહેતા હતા એવું લે આપણે કહેતા જ. વાયનો તો ધંધો જઈ જશે પણ તમે લાકડા ભેગા કરીને આયા એમ વાડે સારું કહેવાય કરો કરો ભેગા કોમ આવશે. તો અમે અમારે તો કોમ આપવાના જ છે તને તમારા કોમે ખરા આવે છે ચીડી જાતે કોમ આવશે. હવે લે ભાઈ ચીડી જાતે કોમ આવી કે મારે જાતે કોમ આવી પણ ભેગા કરેલા હોય ને તો કોમ આવી અમારે દોડવું નહીં પડે. જોઈ જો અમે તમે ચીયા દાડે દોડવાના એટલે હે આખા ગામમાં પી પીને દોડો છે એટલું ઓછું છે તે અમે મરી જાવ દાડે દોડશો અને આ એમને મમ્મી નહીં મરવાના અમે તો ની દોડે પણ આ ભૂલુભાને હેરાન ના થાય કે. ભૂલુભાઈ કોઈ હેરાન નહીં થાય અને મારી વાત બોલો આ કરશે ને એમને નહીં મરવાનું એટલે તમે બે જણા મરશો ને તમારા બે ના લાડવા ખાયો ને પછી મર્યું હોય અત્યારે લાડવા મોહળો કરશે ને કાળ મુઠા ગાતી હોય છે એમાં લેવા મારી છે મારકી ચોક થઈને પડી ઊંડા કુવામાં હવે તમે હું શું કામ દોડું વધારે બોલે ને ભૂલુભા. આ કરશન પણ દોડું વધારે બોલે. ક્યાં આ જોઈ લેજો પાછું બૈડા મય મેલ્યું
બોલવા માપ રાખ. જોયા એવો તો લકડા ઘણો. જોનવાથી ને હમણાં તો યાર થે બી આવશે યાર મરી જાઓ હમણાં એ પાવર નહીં કરવાનો. કોટાઈ ચાલ બુઢા કોટાઈ આવી મજાક ના હોય આ તો યાર કેવી મજાક કેવી કરી એ કોટા વાળું દઈ એટલે નહીં યાર સોળા એ બોલુબા આ કરશનભાઈ શું કરતા હતા પેલી વાડે? એટલે કઈ તો જે લાકડા કાપતા હતા યાર વાહ ભૂલી ગયો. હારું દાણે હું જાઉં અને આ એડું નું કોક કરતા હતા એ કરો તમે. હવે તમે અમે તો કરશે સોચ પેલા હેર્યા કોઈને નહીં હાલો તમે. હું જાઉં બરોબર જે કરતા હોય એ કરો. અમે મારે ઘરે એક વાટકો પડ્યો છે પેલો જૂનો તો શું કરું? માગવા લઈ જાવ તો લઈ દો તમારો કોમ આવશે હું જાઉં. પછી હીરા લેવા હે હોય ને થાક જબ્બર લાગ્યો છે ઘણી વાર બેસવા દે મને તો માથું દુખે છે મારો ઓળખી તાપનો બહુ દોઢું બોલી જાય ભોલુભાઈ દોઢું બોલી જાય અને કરશનભાઈ દોઢું બોલી જાય. એ પેલો પૂછડા વગરનો પાડો બહુ આપણો વાડકો હાલતો હતો મને ભીખ માગવા. જો ના હલાવો તો મારું નામ ઝુંપો દારૂડિયો ને. ખાલી ભોલુભાઈ હટવા દો ખાલી ભાઈ વાત હલવાય નોખું જો ખાલી. મારું ઉડશું હરાસો થઈ ગયા પણ મારું ઉડશું એડા ભરી ગયા હતા પણ ધક્કી ભરવા બદલે કોઈ લાવ્યો નહીં. વાંધો નહીં હમણાં 8-9 વાગ્યા જેવું અમે ખેતરમાં ઓટો મારવા આવવું જ પડશે એટલે લઈને આવ્યો કોઈ કિલો જેવા છે લઈને જતા રહ્યા ધપલું લઈને આવ્યા તો હા ભોલુભા જતા રહ્યા ઘેર. હવે જવું પડશે પેલા કરશનભાઈના ખેતરમાં. બેઠા તો નહીં જોવા દે આ બાજુ હવે કરશનભાઈના ખેતરમાં જાઉં અને ભોલુભાને હલવાઉં અને કરશનને બોલી જાય એ બદલો લેવો પડશે. કરશનભા હારું હેડો જવા દો ખેતરમાં. તો આવું બધું નતું કરવું. ભલે કરશનભા તો બોલ્યા થોડું માપે બોલ્યા બરોબર પણ પેલા પૂછડા વગરનો પાડો મને બોલી ગયો. જો ના બદલું લઉં તો મારું નામ ઝુમકો દારૂડિયો નહીં. હા વાના ઉઠાવવું પડશે. સારું બેટું ભારે તો છે પણ બદલું તો લેવું પડશે કે. આ તો ભલુભા તમે જ્યાં કોઈ વેચવું નહીં કે મારા ઘેરે લઈ જવું નહીં પણ ભોલોભા ના ઓગણામાં જઈને નોખતા આવું છો દેતવા લગાવી નહીં છે. જો ના હલવાઓ ના તો મારું નામ ઝુંપવાની હતું. મારું બધું વજન લાવવું ખાસો વજન ને મારું બધું મોઢું મેળાઈ જાય હરવું તો ભોલો ખરાબ ગાડી માર ખવડાવ કે એને પૂછડું નવું લગાવી દઉં પાડો કરાવી નાખો. જેટલું વજન ને બોલો પણ હલાવો તો લગાઈ ગયો. હાલો મરી જો લે ઘર લઈ જતો જાતે પણ મરતો જ પેલા ને પૂછડા વગર ના પાડા ને મારીએ નાખું છો ખાલી. શું વજન ને મારા જીવ નાખી જા પણ તો બોલો મારા જીવ ઘટાઈ નાખો કાંઈ